હંગારે જે બી હોય મને નામ નથી આવડતું. બકવાસ નકરા પાંદડા જ નંગર. गुड मॉर्निंग, जैसी रचना केम છો બધા? આપણે તો મસ્ત जग गए हैं और अब खाना खाने बैठते हैं. જાગીને હવે મસ્ત રેડી થઈ ગઈ છું નાઈ ધોઈને. હવે खाना खा लेते हैं, फिर थोड़ा काम कर लेते हैं. चलो फिर ऑफिस भी जाना है हमें इसलिए. તો નાસ્તો કર્યો, મેં જાગા થયા અને હવે કરું છું કામ. અહીંયા પોતા બાકી છે ખાલી કરવાના હોલમાં જ. આપણે પોતા પતાવશું. થયો કા 10 મિનિટમાં તો પૂરું કરી નાખું કામ. ત્યારે પતાવી નાખ્યા ઘર પોતા અને હવે જઈએ છીએ ઓફિસ. થઈ ગયા મસ્ત રેડી. ચાલો તો આપણે નીકળી ગયા છીએ ધીમે ધીમે અને હાલતા થઈ ગયા છીએ. તડકો બી બહુ સારો છે. પતી ગયા છે ઓફિસ અને બેસી ગયા છે લીફ્ટમાં. આપણે જો હા કોઈ નથી આજે પહેલી વાર લીફ્ટ ખાલી મળી છે. તો પહોંચી ગયા છીએ ઓફિસે અને બેસી ગયા છીએ કામે. રીલ્સ એડિટ કરી પહેલા આજના વ્લોગની. રાતે નહોતી કરી, થાકી ગઈ હતી એટલે. તો અત્યારે કરી થઈ ગયું એટલે હવે આપણે કામ ચાલુ કરીએ છીએ ધીમે ધીમે. ઓ ભાઈ હલ ગયા ફોન. આજે કદાચ આને હું આમ કરી નાખીશ. તો આપણે જઈને જમવા જતા ને તો મને એમાં જોવા મળ્યું ત્યાં લગ્ન ની જાન એવી છે કોકની. તો હું ત્યાં ઊભી રહી ગઈ જોવા. પણ હવે મારી પાસે ટાઈમ નથી એટલે હું કાંઈ ભૂખ લાગી છે આમ કરી મને. તો જમી તો બેસી ગઈ છે જમવા અને જમવામાં છે ભગનું શાક, રોટલી અને અહીંયા હું હેરી પોટર ગોતું છું પણ મળતું નથી મને. એના વગર જમવું નહીં ભાવે. મેગી ખાવું. મેગી વરિયાળી શરબત. આ તડકો બહુ છે ને તો સારું કહેવાય એટલે પી દીધું. તો આ એવી છું વરિયાળી શરબત પીવા. ઓફિસની પાછળ જ છે મસ્ત વરિયાળી શરબત મળે છે અહીંયા. હું જાઉં છું આજે હેર કટિંગ કરાવવા ગાઈસ. હવે બહુ મોટા થઈ ગયા છે હેર મારા તો હું હેર કટિંગ કરાવવા જાઉં છું. ક્યાં જાઉં છું મને નથી ખબર. હવે વિચારું કઈ જગ્યાએ મારે હેર કટિંગ કરાવવા. અત્યારે તો આની મજા માણી લઉં. હંગારે જે બી હોય મને નામ નથી આવડતું. બકવાસ નકરા પાંદડા જ નંગર. હા હું ન પીવાય હો. કોઈ દી ન પીતા કોઈ. હજી મને ખબર જ નથી પડતી આ શેનો સ્વાદ આવે હતી. ફાઇનલી મેં નક્કી કરી લીધું છે અને હું પહોંચી ગઈ છું લુનારમાં. ફર્સ્ટ વાર એટલે કે પહેલી વાર આવું છું. ફર્સ્ટ વાર એવું થઈ. પહેલી ટ્રાય છે જોઈએ કેવું કામ છે એમનું. તો આજે આપણે અહીંયા જઈએ છીએ. તો ફાઇનલી મારા લોંગ હેર નો લાસ્ટ ડે છે આજે. મારે રેગ્યુલરમાં ઉપર રાખવા છે અને વન સાઈડ રાખવા છે, મિડલમાં નથી રાખવા. કિડ્સ તો તમારે જે કરવું હશે ને થઈ જશે. ફ્રન્ટ લુક બટ ખાલી બેક લુક તમે જોઈજો. બેક લુક
કટ થાય છે સ્ટાર્ટ મારા ફાઇનલી જોઈએ હવે શું થાય. ફર્સ્ટ ટાઈમ ડોલરમાં આવી છું, કેવો એક્સપિરિયન્સ છે લાસ્ટમાં હું તમને જરૂરથી જણાવીશ. પાર્ટ કમ્પ્લીટ થઈ ગયા છે. લાસ્ટમાં તમને આખો વ્યૂ બતાવું છું કેવો લાગે છે. મને તો અત્યારે ગમ્યા છે. આટલા કટિંગમાં પણ કામ તો મને ગમ્યું. તમે પણ જરૂરથી આવજો. એના ફોટા લેવા તમને ફોટા લઈ લેજો. પોર્ટ્રેટમાં લેજો મસ્ત આવશે. પોર્ટ્રેટમાં લેજો લાઈટ ની કમી હતી. તો ફાઇનલી મારું હેર કટિંગ થઈ ગયું છે અને મારું હેર કટિંગ આ દીદીએ કર્યું છે. બહુ જોરદાર કર્યું છે. બધું કામ વ્યવસ્થિત છે અને હેર કટિંગમાં તમને જે રીતે કહેશો એ રીતે કરી દેશે. અને મારા ફોટોસ બધું કરી મને ક્લિક કરી દેવામાં આવ્યું છે. બધું કામ બી સારું છે. તમને લોકોને બી કાંઈ હેર કટિંગમાં નવું ટ્રાય કરવું હોય તો લુનરમાં તમે જરૂરથી આવજો. ફાઇનલી થઈ ગયા કટ. હેર કટિંગ થઈ ગયા છે તો આજે એક રીલ શૂટ કરી નાખીએ. તો હવે હું જાઉં છું ડાયરેક્ટ રીલ શૂટ કરવા. આવું બધા હેર કટ કર્યા તો રીલ શૂટ તો કરી જ લેવાય. તો હવે આપણે રીલ શૂટ કરી લઈએ. તડકો લાગે છે પણ ભલે લાગતો ભાઈ કરવી પડશે. બાલ ભવન આખું ચેન્જ જ થઈ ગયું. આમ જો ગાઈસ કેવું કર્યું છે. અત્યારે સમર વેકેશન છે તો કપૂર ને બિચારા બેહવાનું નથી તો ઉડર જ લઈ જાઓ બધાને કઈ દે. તો આપણું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે ખબર નહીં ક્યાં જાય. ઓફિસે જવું પાછી નક્કી નથી. તો હવે આપણે ડાયરેક્ટ ઓફિસે જ જશું. ડાયરેક્ટ કાંઈ બીજું ક્યાંય નથી જવાનું. તો ચાલો મળીએ ઓફિસે પાછા. ઓ બહુ તડકો તડકો તડકો. ગાઈસ હવે આવી રહી છે આમ માર્કેટ. જો 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 કેરીયું જોવો તમે જલ્દી. કેવી મસ્તી એમ થાય ખાય જ લઈએ બધી કેરી. ઓ માય ગોડ યાર. કેરી 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 હજી છે જ કેરી ને કેરી. આમ જો બધે તમને કેરી જ દેખાશે. ઓહો ઓહો કેરી કેરી. જો પીળી પીળી કેરી. તો આપણે નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે. આજે કામ થોડુંક સાજુ હતું તો આપણે કઈ બહુ વિડીયોમાં ઓફિસ નો લઈશે કામ. આપણે પહોંચી ગયા છીએ ઘરે અને હવે બેસતું જમવા. મસ્ત ફ્રેશ થઈ ગઈ છું અને હવે જમવા બેસી. ભૂખ લાગી છે સારી એવી મને. તો જમવાનું શું છે કઈ ખબર નથી મને. ચાલો બેસીએ જમવા. તો આપણે જમી બેસી ગયા છીએ અને જમવામાં હતા પૌવા બટેટા. તે પછી મેં નાઈ પણ લીધું. ગરમી હદ બહાર થતી હતી એટલે. અને હવે બેસતું આપણે એડિટ કરવા વ્લોગ. આજનો બહુ સારો એવો એડિટ કરવો છે એટલે મારે થોડોક. તો આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આજનો બ્લોગ તમને પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. બાય બાય. સુઈ જાઓ હવે હારો. કેટલુંક જાગશો.